વડોદરા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ગઈકાલ રોજ એમપીટી માટેનું એન્ટ્રન્સ એક્ઝામ અને કાઉન્સેલિંગનો દિવસ હતો, જેમાં એક વિદ્યાર્થીને એડમિશન આપ્યા બાદ તેને કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા આ ભૂલ થઈ ગઈ છે એમ કહેવામાં આવી રહ્યું છે. શારિયા સંજય કુમાર MS યુનિવર્સિટી છે, તેને એમપીટી માટે મેરિટ લિસ્ટ પ્રમાણે સિલેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને કાઉન્સેલિંગ કરી તેને એડમિશન આપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 5 વાગે કોલ કરીને તમારું એડમિશન રદ થઈ ગયું છે તેમ કરી જણાવવામાં આવ્યું હતું. પ્રિય શાહએ સુરતમાં પણ એડમિશન મળી રહ્યું હતું, પણ MSCમાં એડમિશન મળતા તેને તે કેન્સલ કર્યું હતું. હવે ઇન્ડિયા શાહ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ છે. તેના પરિવાર 7 દિવસોને મળવાની કોશિશ કરી રહ્યા છે, પણ તે કોઈ જવાબ આપી રહ્યા નથી. મારું નામ રિયા શાહ છે. હું ભરૂચથી આવું છું. અહીંયા હું બીપીટીની સ્ટુડન્ટ હતી MSUમાં. અહીંયા અમે MSU ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ ઓફ વડોદરામાં ગઈકાલે એમપીટીની એન્ટ્રન્સની એડમિશન માટે અમે આવેલા. તો એમાં મારો એડમિશન કન્ફર્મ થઈ ગયું. મારો રેન્ક પ્રમાણે, મેરિટ પ્રમાણે મારું એડમિશન પણ થઈ ગયું. ડોક્યુમેન્ટ પણ સબમિટ કરી દેવામાં આવેલા. અને તે પછી સાંજે 5 વાગે મને કોલ કરવામાં આવે છે કે તમારું એડમિશન નહીં થાય, કંઈક પ્રોબ્લેમ આવે છે અને હવે નહીં થાય. અને બધાનું કાઉન્સેલિંગ થયા પછી, બધું થયા પછી મને હવે એવું કહેવામાં આવે છે કે નહીં થાય. એવું કરે છે કે તમે અમારા હાથમાં કંઈ નથી, અમારાથી ભૂલ થઈ ગઈ છે, અમે રીશેડ્યુલિંગ કરીએ છીએ અને હવે જે GKS તરફથી જે રૂલ્સ આવ્યા છે એ પ્રમાણે થશે બધું. જ્યારે ના, મારું VNSU સુરતમાં પણ મારું રેન્ક લાગતો હતો. તે VNSUમાં સુરતમાં પણ મારો નંબર હતો, મારો 3rd રેન્ક હતો ત્યાં. પણ હવે ત્યાં સીટ કેટલી છે, શું છે, કંઈ એ લોકોએ કીધું નથી. તો પછી હવે એક જ દિવસે બધું સાથે રાખ્યું છે, તો અમે કઈ રીતે ડિસાઇડ કરીએ? તો પછી અમે વિચાર્યું કે અમારી MSU અમે પહેલેથી ભણીએ છીએ તો અમે ત્યાં જઈએ. પણ હવે અહીંયા બી લોકો ના પડે, ત્યાં બી અમારું થઈ જાય એવું હતું. હવે ખબર પડે છે કે ત્યાં બી 3 સીટ હતી ઓપનમાં કદાચ, તો ત્યાં બી થઈ શકતો. હવે ત્યાં બી નહીં થાય, કારણ કે ત્યાં પણ પતી ગઈ છે બધું. હવે આ લોકો કહે છે કે અમારા હાથમાં કશું નથી, અમે તો અમારી ભૂલ થઈ છે, રીશેડ્યુલ કરી છે, અમે કરીએ છીએ. અમારું તો પતી ગયું, અમે તો ફરીથી જ આપવી પડે એવું જ થઈ ગયું. આવતા વર્ષે અમારું બધું વરસ બગડ્યું, બધું બગડ્યું. હા, કશે જ નહીં મળે મને આવતું હોય છે ત્યાં. રિયા શાહ સંજય.